અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોપલમાં વકીલ સાહેબ બ્રિજ પાસે આવેલા એક પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજનમાં ટિકિટ વિના પ્રયાસ કરી રહેલા લોકોને રોકતા આયોજક અને સુરક્ષા કર્મીઓ પર હુમલો થયો હતો। આ લુખ્ખા તત્વોએ ગરબા બંધ કરાવ્યા હતા। માથાભારે તત્વોએ હુમલો કરતા સરખેજ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે। વિરમગામના સચાણામાં રહેતા હિતેશજી રાજપૂતે નોંધાવેલી ફરિયાદના આધારે તેમના પિતરાઈ ભાઈ કુલદીપસિંહે બોપલ વકીલ સાહેબ બ્રિજ પાસે આવેલા બસેરા પાર્ટી પ્લોટમાં નવરાત્રિનું આયોજન કર્યું છે। શુક્રવારે રાતના હિતેશજીના પાર્ટી પ્લોટમાં ગરબા રમીને પરત જતા હતા ત્યારે કેટલાક લોકો પાર્ટી પ્લોટની પાળી કૂદી અંદર આવવા માટે પ્રયાસ કરતા હોવાથી તેમને રોક્યા। પ્લોટની પાળી કૂદીને પ્લોટમાં જવાનો પ્રયાસ કરી રહેલા સૂરજ ભરવાડ, ધીરેન ભરવાડ, પ્રથમ ભરવાડ, અજય ભરવાડ અને મેહુલ ભરવાડ તેમજ અન્ય લોકો પ્લોટના કાઉન્ટર પર આવ્યા। બળજબરીથી પાર્ટી પ્લોટમાં જવાનો પ્રયાસ કરતા ફરીથી તેમને રોકવામાં આવ્યા, જેથી તેમણે હેબતપુરથી અન્ય 20 જેટલા લોકોનું ટોળું બોલાવ્યું અને તમામ લોકો દાદાગીરી કરી પાર્ટી પ્લોટમાં પ્રવેશ કર્યો। આ ટોળાએ ચાલુ ગરબા બંધ કરાવતા ખેલૈયાઓમાં નાસભાગ મચી ગઈ હતી। સાથે સાથે લોકોએ પાર્ટી પ્લોટમાં તોડફોડ પણ કરી હતી। આ સમયે ભરવાડ હિતેશજી પર જીવલેણ હુમલો થયો હતો તેમજ મારામારીમાં અન્ય 2 લોકોને પણ ઈજા પહોંચી હતી। આ અંગે સરખેજ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી સૂરજ ભરવાડ સહિત 5 લોકોની ધરપકડ કરી અન્ય લોકોની શોધખોળ હાથ ધરી છે।